ધોરણ 9 વિષય વિજ્ઞાન તાસ 27નો ભાગ 2 પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોતો। મિત્રો, ભાગ 1ની અંદર છેલ્લે આપણે જે પ્રશ્નની ચર્ચા કરતા હતા એ પ્રશ્ન થોડો એમાં છેલ્લા 2-3 મુદ્દાની ચર્ચા કરવાની બાકી રહી ગઈ હતી। આપણો ટોપિક હતો ભૂમિનું બંધારણ અને તેના ઘટકો। એમાં છેલ્લે આપણે હ્યુમસ વિશે વાત કરી હતી કે હ્યુમસ અને સૂક્ષ્મજીવો એ ભૂમિકણો સાથે ભૂમિના ઉપરી સ્તરમાં હોય છે, બરાબર। એ પછી તમારે આ 2-3 મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના રહેશે એમાં, બરાબર, કે ઉપરી ભૂમિ સ્તરની ગુણવત્તા જે તે વિસ્તારની જૈવ વિવિધતા નક્કી કરે છે। આપણે જોયું કે ભૂમિના ઉપરના સ્તરમાં જે ખનિજ તત્વો હોય જે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે આવશ્યક છે, ભૂમિના ઉપરના સ્તરમાં જ હ્યુમસ અને સૂક્ષ્મજીવો હોય જે પાક ઉત્પાદન માટે ખૂબ જરૂરી છે, બરાબર। અને જે વિસ્તારની ભૂમિના ઉપરી સ્તરમાં આ ઘટકો યોગ્ય અને પૂરતા પ્રમાણમાં હશે તે વિસ્તારમાં પાક ઉત્પાદન સારું થશે, વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ સારો થશે, બરાબર। વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ સારો થશે, પાક ઉત્પાદન સારું થશે તો સ્વાભાવિક છે કે તે વિસ્તારમાં શાકાહારી પ્રાણીઓ જે છે એમની સંખ્યા વધશે। શાકાહારી પ્રાણીઓ પર આધાર રાખનારા માંસાહારી પ્રાણીઓ પણ આપણને એ વિસ્તારોમાં જોવા મળશે। એટલે કહેવાનો અર્થ એ કે આ બધી જૈવ વિવિધતા જે છે એ ભૂમિના ઉપરના સ્તર પર આધાર રાખે છે, એની ગુણવત્તા પર આધાર રાખે છે। તો ઉપરી ભૂમિ સ્તરની ગુણવત્તા જે તે વિસ્તારની જૈવ વિવિધતા નક્કી કરે છે। અળસિયા એ ભૂમિને ઉપર નીચે કરી ભૂમિનું શું કરે છે? કુદરતી ખેડાણ કરે છે। અને અત્યારે તો તમે જાણો છો મિત્રો કે ખેતીવાડીમાં અળસિયાનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે, બરાબર। અળસિયાનું ખાતર, વર્મી કમ્પોસ્ટ તમે સાંભળ્યું હશે, બરાબર। તો અળસિયા એક એવા જીવો છે કે જે અળસિયા ભૂમિને ઉપર નીચે કરીને તે કુદરતી રીતે ભૂમિ ખેડાણનું કાર્ય કરે છે, એટલે કે ભૂમિને પોચી બનાવે છે જેથી તેમાં હવા અને પાણીનો પ્રવેશ સરળતાથી થઈ શકે, તેમજ ભૂમિના પોષક તત્વોનું પુનઃચક્રીયકરણ કરે છે। હવે પછીનો મિત્રો ટોપિક છે આપણો ભૂમિ પ્રદૂષણ, બરાબર। હવાના પ્રદૂષણ વિશે વાત કરી, પાણીના પ્રદૂષણ વિશે વાત કરી, હવે આવે છે ભૂમિ પ્રદૂષણ। તો આધુનિક ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો વધુ માત્રામાં અને લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી ભૂમિ પ્રદૂષણ થાય છે। હાલમાં તમે જાણો છો કે આધુનિક વિશ્વની અંદર વધુ પાક ઉત્પાદન મેળવવા માટે ખેડૂતો દ્વારા જંતુનાશકો અને રાસાયણિક ખાતરોનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે। અને આ રસાયણોના વધુ પડતા ઉપયોગથી, બરાબર, ભૂમિનું પ્રદૂષણ થાય છે। એ સિવાય ભૂમિ પરથી વનસ્પતિ આવરણ દૂર થવાથી પણ ભૂમિ પ્રદૂષણ થાય છે। એ સિવાય જમીન પરથી વનસ્પતિઓનું આવરણ દૂર કરવાથી, એટલે કે વન કટાઈના કારણે, બરાબર, વૃક્ષોના છેદનના કારણે, બરાબર, પણ ભૂમિ પ્રદૂષણ થાય છે। વધુ પડતા ખાતર અને જંતુનાશકોના ઉપયોગથી ભૂમિના સૂક્ષ્મજીવો નાશ પામે છે અને ભૂમિની સંરચનાનો પણ નાશ થાય છે। હવે કેવી રીતે ભૂમિ પ્રદૂષણ થાય? તો કે વધુ પડતા ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવાથી શું થાય? આ રસાયણો જમીનમાં રહેલા વનસ્પતિ માટે ઉપયોગી સૂક્ષ્મજીવોનો નાશ કરે છે અને આ રસાયણો ભળવાથી ભૂમિનું બંધારણ પણ બદલાય છે, ભૂમિની સંરચનામાં પણ ફેરફાર થાય છે। હ્યુમસ બનાવવામાં મદદરૂપ તેમજ પોષક દ્રવ્યોના પુનઃચક્રીયકરણમાં મદદરૂપ અળસિયાનો પણ નાશ થઈ શકે છે। આ રસાયણોના વધુ પડતા ઉપયોગથી, બરાબર, જમીનમાં રહેલા ખૂબ ઉપયોગી જીવો અળસિયાનો પણ નાશ થાય છે।
જો ટકાઉ કૃષિ ન કરવામાં આવે તો ઉપજાઉ ભૂમિ ખૂબ ઝડપથી પડતર ભૂમિમાં પરિવર્તન પામે છે. માણસે ચેતી જવાની જરૂર છે. માનવીએ જંતુનાશકો અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરકસરપૂર્વક કરવો. બરાબર. એના વિકલ્પ સ્વરૂપે બીજા કુદરતી પદાર્થોનો ઉપયોગ કરી શકાય. જો ટકાઉ કૃષિ ન કરવામાં આવે તો ઉપજાઉ ભૂમિ ખૂબ ઝડપથી પડતર ભૂમિમાં પરિવર્તન પામે છે. ઉપયોગી ઘટકો ભૂમિ પરથી દૂર થવાથી અને અન્ય હાનિકારક પદાર્થો ભૂમિમાં ભળી જવાના કારણે ભૂમિની ફળદ્રુપતા ઘટે છે. જમીનમાંથી ઉપયોગી ઘટકોનું પ્રમાણ ઘટતું જાય અને બિનઉપયોગી ઘટકો જમીનમાં વધતા જાય તો જમીનની ફળદ્રુપતા શું થાય? ઘટે. તેથી તેના પર આવેલી જૈવ વિવિધતા નાશ પામે છે. બરાબર. હવે બીજો એક અગત્યનો પરીક્ષાના દૃષ્ટિકોણથી ખૂબ મહત્ત્વનો ટૉપિક છે ભૂમિક્ષરણ. બરાબર. ભૂમિક્ષરણ માટે બીજો એક સરસ શબ્દ છે ભૂમિનું ધોવાણ. ભૂમિક્ષરણ એટલે શું? તો આપણે જોઈ ગયા કે ભૂમિનું સૌથી બહારનું એટલે ઉપરનું સ્તર કે જેમાં હ્યુમસ, સૂક્ષ્મજીવો અને પોષક દ્રવ્યો રહેલા હોય છે કે જે પાક ઉત્પાદન માટે, સજીવો માટે ખૂબ ઉપયોગી છે. અને આ ઉપરનું સ્તર એ દૂર થવાની ક્રિયાને શું કહેવાય છે? ભૂમિક્ષરણ. બરાબર. ભૂમિના ઉપલા સ્તરનું હવા, પવન અથવા પાણીની મદદથી દૂર થવાની ઘટનાને ભૂમિક્ષરણ કહે છે. ફરી સમજો. ભૂમિના ઉપલા સ્તરનું હવા, પવન અથવા પાણીની મદદથી દૂર થવાની ઘટનાને ભૂમિક્ષરણ કહે છે. હવે ભૂમિક્ષરણ કયા કારણોથી થાય છે? તો ભૂમિક્ષરણનું સૌથી પહેલું કારણ છે સમગ્ર વિશ્વમાં મોટા પાયે જંગલો કપાઈ રહ્યા છે. હવે વિચાર આવે કે જંગલોના નાશ થવાથી ભૂમિક્ષરણ કેવી રીતે વધે? તો મિત્રો એક વાત યાદ રાખો કે વૃક્ષોના જે મૂળ જમીનમાં રહેલા હોય તો વનસ્પતિઓના મૂળ એ જમીનના કણોને જકડી રાખે છે. બરાબર. તો જે જમીન પર વૃક્ષોનું પ્રમાણ વધુ હશે એ જમીનના કણો એ વનસ્પતિઓના મૂળના કારણે જકડાયેલા રહેશે. જેથી આવી જમીન પરથી જ્યારે તીવ્ર ગતિથી પવન કે પાણી વહેશે તો એ ભૂમિના કણો જમીન પરથી છૂટા નહીં પડે, કેમ કે એ ભૂમિના કણો મૂળ દ્વારા ખેંચાયેલા રહેશે. પણ જ્યારે જમીન પરથી આ વૃક્ષોનો નાશ કરી દેવામાં આવે છે ત્યારે શું થાય છે કે ભૂમિના કણો જે છે એમને હવે જકડી રાખનારું કોઈ પરિબળ ત્યાં રહેતું નથી. એટલે જમીનનું ઉપરનું સ્તર નબળું પડતું જાય. પરિણામે જ્યારે આવા સ્તર પરથી તીવ્ર ગતિથી પવન અને પાણી જેવા પરિબળો વહે ત્યારે સરળતાથી એ ભૂમિકણો પવન કે પાણી સાથે વહી જાય છે અને ભૂમિનું ધોવાણ થાય છે. એ સિવાય પર્વતીય અને ઊંચાણવાળા વિસ્તારોમાં ભૂમિક્ષરણની ક્રિયા કેવી હોય છે? ઝડપી હોય છે, જેને રોકવી ખૂબ જ અઘરી છે. હવે આ ભૂમિક્ષરણની કઈ વિપરીત અસરો જોવા મળે? તો મિત્રો યાદ રાખો, ભૂમિક્ષરણની અસરો વનસ્પતિઓની વૃદ્ધિ માટે મદદરૂપ ભૂમિનું ઉપરી સ્તર ભૂમિક્ષરણને કારણે દૂર થતાં તે ભૂમિ બિન ઉપજાઉ બનતી જાય છે. બરાબર. કેમ કે ઉપરનું સ્તર નાશ પામે અને જે કંઈ દ્રવ્યો હતા, ઉપયોગી ઘટકો હતા એ ઉપરના સ્તરમાં હતા. હવે ઉપરનું સ્તર નાશ પામે એટલે એ જમીન જે છે કેવી બને? બિન ઉપજાઉ બનતી જાય છે. તથા જે વિસ્તારમાં ભૂમિક્ષરણ વધુ થતું હોય તે વિસ્તારની જૈવ વિવિધતામાં પણ શું થાય છે? ઘટાડો. કેમ કે સ્વાભાવિક છે કે જૈવ વિવિધતા એ આપણે અગાઉ વાત કરી કે ભૂમિના ઉપરના સ્તર પર આધાર રાખે છે. હવે ભૂમિનું ઉપરનું સ્તર જ જો ધોવાઈ જાય તો એ વિસ્તારમાં પાક ઉત્પાદન ન થઈ શકે, વનસ્પતિઓ ન ઉગે અને પરિણામે પ્રાણીઓને ખોરાક ક્યાંથી પ્રાપ્ત થાય? સ્વાભાવિક છે કે જેના લીધે જૈવ વિવિધતામાં શું થાય? ઘટાડો.
હવે ભૂમિક્ષરણ અટકાવવાની કે ઓછું કરવાની રીતો. તો ભૂમિક્ષરણને રોકવા અને ઓછું કરવા માટેની રીતો નીચે મુજબ છે. પહેલું, વૃક્ષારોપણ આપણે શીખી ગયા, બરાબર, કે વનસ્પતિના મૂળ એ ભૂમિનું ધોવાણ થતું અટકાવે, એટલે કે જમીન પર વધુને વધુ વૃક્ષો રોપવા જોઈએ. બીજું, ઘાસની રોપણી, બરાબર, જમીન પર ઘાસ ઉગાડવાથી પણ તે જમીનનું ધોવાણ ઓછું થાય છે. પછી ત્રીજું, ખેતરની ફરતે પાળા બનાવવા, બરાબર, અને પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી. ખેતરની ફરતે પાળા બનાવવામાં આવે, મોટી મોટી આમ માટીની મદદથી પાળા બનાવી દેવામાં આવે તો ખેતરમાંથી પાણી જે છે વહીને બહાર જઈ શકતું નથી, જેના કારણે તે જમીનનું ધોવાણ થઈ શકતું નથી, અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી. નંબર 4, નદી કિનારે મોટા પથ્થરોની આડસ ગોઠવવામાં આવે. નદી કિનારે, કેમ કે નદીઓમાં પાણી તીવ્ર ગતિથી વહેતું હોય, બરાબર, તો નદીના કિનારાઓ પર જો મોટા પથ્થરોની આડસ ગોઠવવામાં આવે તો વધારાની ભૂમિનું, નદી કિનારાની ભૂમિનું ધોવાણ થતું અટકાવી શકાય છે. અને પર્વતીય વિસ્તારોમાં ધાબા ખેતીની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. પર્વતીય વિસ્તારોની અંદર ખેતી માટે ખાસ કરીને ધાબા ખેતીની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે, બરાબર. ધાબા ખેતી વિશે, ધાબા ખેતીની અંદર સામાન્ય રીતે શું હોય તો કે ઢાળ પરથી જે પાણી વહીને નીચે જતું રહેતું હોય છે અને પોતાની સાથે રેતી માટીના કણો ખેંચીને લઈ જાય, તો આ પદ્ધતિની અંદર એ પાણીના પ્રવાહને અવરોધવામાં આવે છે, બરાબર, જેના કારણે ધોવાણ અટકી જતું હોય છે. તો કે પર્વતીય વિસ્તારોમાં ધાબા ખેતીની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો આ બધા જે રીતો જે છે એ ભૂમિક્ષરણ ઓછું કરવાની રીતો છે. તો મિત્રો, આટલા મુદ્દાઓને વ્યવસ્થિત તૈયાર કરી રાખજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જૈવ ભૂ રાસાયણિક ચક્રો વિશે વાત કરીશું. ચાલો મિત્રો, સૌને જય શ્રી કૃષ્ણ.